નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, સંજેલી માર્કેટ યાર્ડ ખાતે એપીએમસીના ચેરમેન, વાઇસ ચેરમેન સહિત ડિરેક્ટરોના પદ ગ્રહણ સમારોહ યોજાયો। સંજેલી તાલુકાના માર્કેટ યાર્ડ ખાતે સંજેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીના નવી નિમણૂક ચેરમેન, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરોના પદ ગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગુજરાત સરકારના કૃષિ મંત્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં નવનિર્મુખ હોદ્દેદારો સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે એપીએમસીના ચેરમેન તરીકે સુરેન્દ્રસિંહ સોલંકી બટાબાપુ અને વાઇસ ચેરમેન તરીકે પંકજભાઈ કોઠારી, બંટીભાઈ સહિત તમામ ડિરેક્ટરોનો પદભાર ગ્રહણ કર્યો હતો। સમારોહમાં ખેડૂતો, વેપારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો જણાવ્યું હતું કે એપીએમસીના ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનનું યોગ્ય મૂલ્ય અપાવવા તેમજ કૃષિ બજાર વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। નવી ટીમ ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી પારદર્શન અને વિકાસલક્ષી કામગીરી કરશે તેવી આશા અને વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। પદ ગ્રહણ સમારોહ દરમિયાન ખેડૂતો અને વેપારીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ઉપસ્થિત લોકોએ નવનિર્મુખ હોદ્દેદારો શુભેચ્છાઓ પાઠવી તેમના સફળ કાર્યકર માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। રિપોર્ટર દિલીપભાઈ હરિચંદ, સંજેલી। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।